સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તંત્ર સજ્જ થયું છે। પોરબંદરમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત છે। જૂનાગઢમાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત છે। માંગરોળના દરિયાકાંઠે બોટ ફસાઈ। એસસીઓસીએ બોટમાં સવાર લોકોને બહાર કાઢવા માટે એરફોર્સની મદદ માંગી। તો તંત્ર પૂરી રીતે સજ્જ છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તંત્ર સજ્જ છે। પોરબંદરમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે। જૂનાગઢમાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરાઈ છે। માંગરોળના દરિયાકાંઠે બોટ ફસાઈ છે। એસસીઓસીએ બોટમાં સવાર લોકોને બહાર કાઢવા માટે એરફોર્સની પણ મદદ માંગી છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા અને ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ છે। આવામાં તંત્ર કેટલું સજ્જ છે? ચોક્કસથી નજર કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સવારથી જો વરસાદ ઉપર નજર કરીએ તો વરસાદના આંકડા જે અત્યાર સુધીના સામે આવ્યા છે, એટલે કે સવારના 6 થી જે સાંજના 4 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો જૂનાગઢના મેદરાળાની અંદર જે છે તે લગભગ 13.3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। આ ઉપરાંત કેશોદની અંદર પણ 10.94% અને જૂનાગઢના વંથલીની અંદર 10.16%, પોરબંદરની અંદર 9.84 ઇંચ વરસાદ અને નવસારીની અંદર 8.39 ઇંચ વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। સૌથી વધુ જૂનાગઢના મેદરાળાની અંદર જે છે તે 13.4 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ગાંધીનગર ખાતે એસસીઓસી જે સેન્ટર જે છે ત્યાં આગળ તંત્ર જે છે તે ત્યારે એલર્ટ મોડ ઉપર છે। સતત સ્થાનિક વહીવટી સાથે તંત્ર સાથે જે છે તે સતત સંપર્કમાં છે અને ક્યાંય પણ મદદની કે જરૂર હોય તો તે પ્રકારની જે છે તે સૂચનાઓ સ્થાનિકને આપવામાં આવી રહી છે। ખાસ કરીને એનડીઆરએફની પણ જો ટીમની વાત કરીએ તો એનડીઆરએફની ટીમો પણ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે। એસડીઆરએફની 20 ટીમો છે, એનડીઆરએફની પણ 18 જેટલી ટીમો જે છે તે સૌરાષ્ટ્ર પંથકની અંદર જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે। ઉપરાંત 2 ટીમો જે ગાંધીનગર અને બરોડા ખાતે જે છે તે એનડીઆરએફની 2 ટીમો જે છે બાય સ્ટેન્ડ રાખવામાં આવી છે। આ ઉપરાંત મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે માંગરોળ દરિયાકાંઠો છે, દરિયાકાંઠે જે છે તે કેટલાક માછીમારો જે છે તે દરિયો ખેડવાનો જે છે તે પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે વરસાદના કારણે તેઓ જે છે તે દરિયામાં ફસાયા હતા। જોકે દરિયાકાંઠાથી લગભગ 500 થી 600 મીટર દૂર જે છે તે આ લોકોની બોટ હતી અને આ લોકો જે છે તે બચાવ માટેની મદદ માંગી હતી। સ્થાનિક તંત્રએ જે છે તે એસસીઓસીનો સંપર્ક પણ સાધ્યો હતો। એસસીઓસી આ મામલે જે છે તે એરફોર્સની પણ ક્યાંક ને ક્યાંક મદદ માંગી હતી। એરફોર્સે જોકે કહ્યું હતું કે અત્યારે વાતાવરણ ખૂબ જ ખરાબ છે, જેથી હેલિકોપ્ટર જે છે તે ત્યાં રેસ્ક્યુ માટે જઈ શકે તે પરિસ્થિતિમાં નથી, જેથી એસસીઓસી દ્વારા જે છે તે નેવીનો પણ જે છે તે મદદ માંગવામાં આવી, એટલે કે કોસ્ટગાર્ડની જે છે તે મદદ માંગવામાં આવી હતી। કોસ્ટગાર્ડે જી મલ્હાર, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી હતી માટે।